હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું 100 ગુણોથી ભરપૂર એવા ગુણકારી ગુંદના લાડુ। એક લાડુ તમે સવારમાં ખાઈ લેશો એટલે આખો દિવસ એનર્જી રહેશે, થાક નહીં લાગે અને શિયાળામાં જે પગના દુખાવા રહીએ, સાંધાના, કમરના દુખાવા રહીએ છે આપણે ખાસ કરીને લેડીઝને, તેમાં ઘણી બધી રાહત થાય છે। ફાયદાકારક લડ્ડુ છે। એક લડ્ડુ સવારમાં ઉઠીને ખાઈ લેવાથી ઘણા બધા તેના ફાયદા છે। અને સુવાવડમાં એટલે કે ડિલિવરી પછીના ટાઈમમાં આપણે લેડીઝ લોકોને જે સ્પેશિયલ ખવડાવવામાં આવે છે ગુંદના લાડુ, ખૂબ જ હેલ્ધી હોય છે। હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું કે મને મારા મમ્મીએ અને ભાભીએ ખૂબ જ ગુંદના લાડુ ખવડાવેલા છે, એટલે મને હજી સુધીમાં એટલા વર્ષ પછી પણ હજી સુધીમાં કોઈ દિવસ નથી કમરનો દુખાવો થયો, નથી પગના દુખાવા, સાંધાના દુખાવા, કોઈ પણ જાતની એવી તકલીફ નથી થઈ। ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક છે। તો ચાલો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। ગુંદના લાડુ બનાવવા માટે મેં ઘી લીધું છે, એક મોટું બાઉલ ઘીનું લીધું છે, પછી 1 વાટકી જેટલો ઘઉંનો લોટ છે, 1 વાટકી ગોળ છે અને 1 વાટકીથી થોડો ઓછો ગુંદ લીધો છે। ઝીણો ગુંદ આવે છે તે જ યુઝ કર્યો છે અને મિક્સ ડ્રાય ફ્રૂટ્સ છે, કાજુ, બદામ, પિસ્તા, તમે તમારી રીતે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો અને કોપરાનું છીણ છે। કોપરાનું છીણ ખૂબ જ સરસ લાગે છે ગુંદના લાડવામાં અને થોડુંક એલચી પાવડર છે। બસ આટલી જ વસ્તુથી ફટાફટ ગુંદના લાડુ બની જશે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલાં ડ્રાય ફ્રૂટ્સને અધકચરા ક્રશ કરવાના છે, સાવ ભૂકો નથી કરવાનો, બસ થોડા થોડા પીસ રીએ એ રીતના પલ્સ મોડ ઉપર ક્રશ કરી લેવાના છે। તો આવી રીતના બધા જ ડ્રાય ફ્રૂટ્સને ક્રશ કરી નાખશું। હવે અહીંયા તમે વધારે ઓછા લઈ શકો છો, કોઈ બીજા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તમારી રીતે તો કરી શકો છો। હવે એક પેનમાં આપણે ઘી લેવાનું છે, 3 ચમચી જેટલું ઘી લીધું છે। તે ગુંદને તળવાનો છે તો એ પ્રમાણે ઘી લેશું। બસ આવી રીતના ઘી ગરમ થાય એટલે થોડો થોડો ગુંદ નાખતું જવાનું છે અને તેને તળી લેવાનો છે। ગુંદ સરસ ન તળાઈ જાય એટલે તેને કાઢી લેશું। મીડિયમ આંચ ઉપર તળજો એટલે સરખી રીતના ગુંદ તળાઈ શકે। તો બધો જ ગુંદ આવી રીતના વારાફરતી થોડો થોડો નાખતું જવાનું છે અને તળી લેવાનું છે। તો બધો ગુંદ તળાઈ જાય એ પછી તેને આવી રીતના વાટકાની મદદથી અધકચરો ક્રશ કરવાનો છે, એટલે કે અધકચરો વાટી લેવાનો છે। સાવ નથી ભૂકો કરવાનો, બસ આવી રીતના જ વાટી લેવાનું છે વાટકાની મદદથી। તો તમે જોઈ શકો છો બસ આટલો જ વાટી લીધો છે। હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું। હવે તે જ પેનની અંદર આપણે ફરીથી ઘી લેશું, 2 ચમચી ઘી લીધી છે। તો ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે ઘઉંનો લોટ લેશું। ઘઉંનો લોટ ધીમી આંચ ઉપર હવે ઘીમાં શેકવાનો છે। મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે રોટલીનો આવે છે તે। અત્યારે તમે અહીંયા ઘઉંનો જાડો લોટ પણ યુઝ કરી શકો છો, તેના પણ લાડવા સરસ બને છે। તો લોટને સરસ રીતના આવી રીતના ઘીમાં શેકી લેવાનું છે। લોટ એકદમ લાલાશ પડતો થાય, જો આવી રીતના તેનો કલર ચેન્જ થાય એ પછી તેની અંદર ટોપરાનું છીણ નાખીશું અને તેને પણ 2 મિનિટ માટે શેકી લેશું, એટલે તેમાં જો કોઈ મોઇસ્ચર હોય તો તે ઓગળી જાય। અને ડ્રાય ફ્રૂટ્સનો જે આપણે અધકચરો ભૂકો કરેલો હતો તે પણ એડ કરી અને તેને પણ શેકી લેશું, એટલે ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ રીતના હારે શેકાઈ જાય। બધું ધીમી આંચ ઉપર આપણે પ્રોપર રીતના મિક્સ કરી અને શેકી લેશું। હવે ગેસ બંધ કરી દેવાનો છે। બસ હવે આપણું સરસ રીતના લોટ, ડ્રાય ફ્રૂટ્સ બધું શેકાઈ ગયું છે। હવે ગેસ બંધ કરી અને પછી તેની અંદર આપણે ગુંદને એડ કરવાનો છે। તો આપણો જે અધકચરો વાટેલો ગુંદ હતો તે એડ કરી દીધો છે। હવે તેને આપણે મિક્સ કરી લેશું। સરખી રીતના પ્રોપર મિક્સ કરી લેવાનું છે। ફટાફટ મિક્સ થઈ જાય છે ગરમ ગરમ જ, અને ફટાફટ મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો સરસ રીતના ઇવનલી મિક્સ થઈ ગયું। હવે આપણે તેને એક થાળીમાં સાઈડમાં કાઢી લેશું। હવે ફરીથી પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ અને ગોળ ઓગાળવાનો છે। બસ ગોળને ખાલી
ઓગાળવાનો છે। જે મેં 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે તે ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે। વધારે પડતો ગોળ પકવવાનો નથી। તમે જોઈ શકો બસ જો આવી રીતના। હવે તમે અહીંયા કોઈ પણ ગોળ લઈ શકો છો। મેં અત્યારે દેશી ગોળનો યુઝ કર્યો છે। બસ હવે ગોળ આપણો ઓગળી ગયો છે બધો। હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી તેની અંદર એલચી પાવડર ઉમેરીશું અને પછી તેની અંદર આપણે નાખીશું આપણું જે શેકેલું મિશ્રણ હતું ગુંદવાળું, તેને બધું એડ આમાં કરી દેવાનું છે અને તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે ગોળમાં। એકદમ સરખી રીતના જો તમે જોઈ શકો છો ફટાફટ મિક્સ કરી દેવાનું સરસ રીતના। ખૂબ જ હેલ્ધી એવો આપણો ગુંદ પાક બનીને તૈયાર થઈ ગયો છે। એકદમ હેલ્ધી છે આ ગુંદના લાડુ। આપણે આ રોજ એક લાડુ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે। તો બસ આપણો ગુંદ પાક તૈયાર છે। તો હવે આપણે તેના લાડુ વાળી લેશું। આવી રીતના થોડું ગરમ હોય ત્યારે જ તેના લાડુ વાળી લેવાના। ઠરી ગયા પછી નહીં, થોડું થોડું ગરમ હોય આમ હાથમાં લઈને લાડુ વળી શકે એટલું ગરમ હોય ત્યાં સુધીમાં લાડુ બધા જ વાળી લેવાના છે। હવે આને તમે થાળીમાં પાથરીને તમારે પીસ કરવા હોય તો એમ પણ કરી શકો છો। મેં અત્યારે નાની સાઈઝના લાડુ લીધા છે। આ એક નાની સાઈઝનો લાડુ તમે ખાશો ને તો પણ એ ખૂબ જ પૌષ્ટિક છે। એક નાની સાઈઝનો લાડુ પણ ઇનફ થઈ પડે છે દિવસમાં એક વખત તમે ખાશો તો પણ। બધા જ લાડુ બસ આવી રીતના વાળી લેવાના છે। તો આપણા ગુંદના લાડુ બનીને તૈયાર છે। એકદમ ગુણકારી ગુણોથી ભરપૂર એવા આપણા લાડુ તૈયાર છે। તો બસ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી જય માતાજી।